गुड मॉर्निंग मित्रों। ધોરણ 8ના ગણિતના ઓનલાઈન ક્લાસમાં હું અબરાર હકીમ આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે સૌ ગણિતમાં પ્રકરણ 1 સમય સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છીએ અને પાછળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3ની સમજૂતી મેળવી, જેમાં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધી, ત્યારબાદ વિરોધી સંખ્યા આપણે લખી અને માઇનસ एक्स बराबर एक्स ની આપણે ચકાસણી કરી। તો આટલી વસ્તુ આટલી બાબત આપણે પાછળના વિડીયોમાં ભણ્યા। આજે આપણે સ્વાધ્યાય 1.1માં આગળ વધીએ અને પ્રશ્ન 4 થી શરૂઆત કરીએ। તો આજે શરૂઆત કરીએ પ્રશ્ન 4 થી સ્વાધ્યાય 1.1। મિત્રો, અહીં સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન 4માં સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલ સંખ્યાઓનો વ્યસ્ત જણાવો। અહીં લગભગ 6 જેટલી સંખ્યા લખી છે, તેનો આપણે વ્યસ્ત જણાવવાનો છે, એટલે કે વ્યસ્ત સંખ્યા લખવાની છે। વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો આપેલ સંખ્યાને 1ના છેદમાં લખવાની અથવા છેદવાળી સંખ્યા હોય તો તેને અંશ છેદ ફેરવી નાખવાના। દાખલા તરીકે કોઈ સંખ્યા 2 છે અને એનો વ્યસ્ત લખવાનો કહે તો આવશે 1/2, માઇનસ હોય તો માઇનસ આવશે। એ જ રીતના 2/3 કોઈ સંખ્યા છે અને એનો વ્યસ્ત લખવાનો કહે તો આ બાજુઓ ઉલટાઈ નાખવાની, 3/2 કરી નાખવાની। તો આને વ્યસ્ત સંખ્યા કહેવાય છે, બરાબર છે। જ્યારે કે વિરોધી સંખ્યાઓમાં નિશાની બદલવાની આવે। તો અહીં આપેલ સંખ્યાઓમાં આપણે જે પ્રમાણે માંગ્યું છે કે ભાઈ વ્યસ્ત સંખ્યા લખો, તો આપણે લખવાની શરૂઆત કરીએ। જો મિત્રો, -13 છે અને એની વ્યસ્ત સંખ્યા થશે 1/-13। નિશાની છે એનો કશો ફેરફાર થશે નહીં, પરંતુ છેદમાં લખવાની છે 1/। બરાબર છે। એ જ રીતના -13/19 છે અને એની આપણે વ્યસ્ત સંખ્યા લખવી હોય તો જે છેદમાં છે તેને અંશમાં લખવાનું, જે અંશમાં છે તેને છેદમાં લખવાનું, એટલે કે 19/-13। બરાબર છે। હવે આ માઇનસ નિશાની તમે આગળ પણ લખી શકો છો, -19/13। આ એવું નથી ફક્ત -13ના આગળ જ છે, બરાબર છે। એ જ રીતના 1/5નો વ્યસ્ત થશે 5/1, પરંતુ છેદમાં 1 હોય તો કશો ફરક રહેતો નથી, એટલે કે 1/5નો વ્યસ્ત થશે 5, બરાબર છે। તો આ 1/5ની વ્યસ્ત સંખ્યા થઈ। હવે આગળ છે કે -5/8 ગુણ્યા -3/7 એની આપણે વ્યસ્ત સંખ્યા લખવાની છે। તો કઈ રીતે લખીશું? પહેલાં શું કરીશું કે ભાઈ આનો વ્યસ્ત લખો પછી આનો વ્યસ્ત લખો, બરાબર નહીં। આપણે પહેલાં આવું પણ કરી શકીએ છીએ, પણ પહેલાં આપણે સાદું રૂપ આપી દઈએ। તો જુઓ, અહીં બંને માઇનસ, એક તો બંને સમય સંખ્યા છે, સમય સંખ્યાની વચ્ચે ગુણાકાર છે, બરાબર છે। એટલે આપણે આ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે। તો ગુણાકાર કઈ રીતે કરીશું? અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ડાયરેક્ટ સીધો ગુણાકાર કરીશું। માઇનસ તો પ્લસ થઈ જશે, ચાલો, એટલે -5 ગુણ્યા -3 એટલે સીધો 5×15। આ અંશનું કામ થઈ ગયું। એ જ રીતના 8 ગુણ્યા 7 તો 8×7 = 56, બરાબર છે। આપણે હજુ આ સાદું રૂપ આપ્યું। હવે એની વ્યસ્ત સંખ્યા કઈ રીતે લખીશું? તો 15/56 છે તો સાઈડ ઉલટાવી નાખો, 56/15। તો આ થઈ આ જે રકમ આપી છે, ગુણાકાર આપ્યો છે, તેની વ્યસ્ત સંખ્યા 56/15, બરાબર છે। એ જ રીતના અહીં ફરીથી -1 ગુણ્યા -2/5 આની વ્યસ્ત સંખ્યા લખવી હોય તો પહેલાં ગુણાકાર કરવાનો, બરાબર છે। હવે જુઓ, 1ની સાથે તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તો એ સંખ્યા પોતે જ આવશે અને અહીં માઇનસ છે એટલે ફરીથી પ્લસ થશે, એટલે કે આ માઇનસ તો નીકળી જશે, એટલે જવાબ શું આવશે? પહેલાં સાદું રૂપ તો -1 ગુણ્યા -2/5, માઇનસ જતા રહ્યા અને 1 છે ગુણાકારમાં, કશો ફરક નહીં પડશે, એટલે આ સંખ્યા બેઠી આવશે 2/5। હવે એની વ્યસ્ત સંખ્યા લખીએ તો સાઈડ ઉલટાવી નાખો, જે છેદમાં છે તે અંશમાં, અંશમાં છે તે છેદમાં, તો 5/2। આ થઈ ગયું। હવે છે -1ની વ્યસ્ત સંખ્યા, બરાબર છે। તો -1ની વ્યસ્ત સંખ્યા પણ -1 જ આવશે। હવે આપણે શું કરીએ છીએ કે કોઈ પણ સંખ્યાને વ્યસ્ત લખવો હોય તો 1/છેદમાં લખીએ, તો 1/-1 તો ફરીથી -1 જ આવશે, બરાબર છે। નિશાની જે માઇનસની છે અંશમાં હોય કે છેદમાં હોય, આખરે તે કોમન જ નિશાની રહે છે, બરાબર। એટલે કે -1નો વ્યસ્ત પણ -1 જ થશે। તો આ થઈ પ્રશ્ન 4ની ચર્ચા કે આપેલ સંખ્યાઓનો વ્યસ્ત જણાવો, બરાબર છે। ખૂબ જ સરળ છે। આશા રાખું છું કે આપ તમામને આ બાબતે ખ્યાલ આવી ગયો હોય।
मित्रों प्रश्न 5 आपवामां आव्यो छे। प्रश्न 5 में एवुं कहेवामां आव्युं छे कि नीचे आपेल क्रियाओमां कया गुणधर्मनो उपयोग थयो छे ते जणावो। बराबर। हवे आपणी पासे 3 क्रियाओ आपेली छे 1, 2 અને 3। आ त्रणेय क्रियाओमां कया गुणधर्मनो उपयोग थयो छे ते आपणे जोवानुं छे। तो जो पहला प्रश्न में कि -4/5 गुणिया 1 बराबर 1 गुणिया -4/5 बराबर -4/5। तो अहीं आ जे क्रिया है तेमां शुं थयुं छे तो जुओ -4/5 नी साथे 1 गुणायेलो छे अने अहीं 1 ना जोड़े -4/5 गुणायेलुं छे अने तो पण जवाब आ पण सरखुं छे अने आ समग्र पण -4/5 छेल्ले जवाब आवे छे ते सरखुं छे। एनो मतलब शुं छे कि कोईपण संख्या साथे 1 जो गुणवामां आवे तो गुणाकारमां कसो फरक पड़तो नथी, ते संख्या पोते ज आवे छे। जे शुं कहेवाय छे कि एक गुणाकारनी क्रिया माटे तटस्थ एकम छे अथवा तो तटस्थ घटक छे। बराबर छे। तो अहीं क्रिया जे दर्शाववामां आवी छे तेमां एक गुणाकार माटे गुणाकारनी क्रिया माटे तटस्थ घटक छे तेवी समजूती आपवामां आवी छे। तो अहीं कया गुणधर्मनो उपयोग थयो छे तो एक गुणाकारनी क्रिया माटे तटस्थ घटक छे ते कहेवामां आव्युं छे। तो अहीं बराबर। हवे नीचे नंबर 2 में कि -13/17 गुणिया -2/7 बराबर -2/7 गुणिया -13/17 बराबर। तो अहीं कया गुणधर्मनो उपयोग थयो छे तो आप जोई शको छो कि आ जूथ छे अने आ पण एक जूथ छे। बराबर। जूथ बनाववामां आव्या छे एटले के आ बंने सरखा छे। पहला -13/17 लखो का पछी लखो तो कशो फरक पड़तो नथी। अहीं जूथना नियमनो गुणधर्मनो उपयोग करवामां आव्यो छे। नंबर 3 में -19/29 गुणिया 29/-19 बराबर 1। इजीली समझी शकाय छे कि पहला -19/-29 छे तेनो अहीं व्यस्त लेवामां आव्यो छे 29/-19 अने आप जाणो छो कि बे व्यस्त संख्यानो गुणाकार करीए तो हमेशा जवाब केटला आवे 1। व्यस्त कोई संख्या साथे तेना व्यस्तनो गुणाकार करीए। बराबर छे। एटले के -29/-19 एक संख्या है। हवे तेने तेना व्यस्त वडे गुणीए एटले के 29/-19 तो जवाब केटलो आवे छे 1। एटले अहीं व्यस्त विषे समजाववामां आव्युं छे। तो आ जे 3 क्रियाओ छे तेमां अनुक्रमे गुणाकारनी क्रिया माटे एक तटस्थ घटक छे, त्यारबाद जूथनो नियम अने अहीं व्यस्त संख्या आ गुणधर्मनो उपयोग करवामां आव्यो छे। आ छे प्रश्न 5। मित्रों हवे आपणे प्रश्न 6 तरफ आगळ वधीए। प्रश्न 6 में एवुं लखवामां आव्युं छे कि संख्या 6/13 ने -7/16 ना व्यस्त वडे गुणो। तो सौ प्रथम तो संख्या जे आपणे आपी छे 6/13 तेनो आपणे गुणाकार करवानो छे, परंतु सानी जोड़े गुणाकार करवानो छे तो आ बीजी संख्या छे -7/16 तेना व्यस्त वडे। तो -7/16 नो व्यस्त शुं थाय तो संख्या उल्टावी नाखो 16/-7 बराबर। आ जे आपेल संख्या है ते छे एनो आपणे गुणाकार करवानो छे -7/16 एटले एना व्यस्त वडे तो 16/-7 थशे। हवे सीधो गुणाकार करो। गुणाकार तो सीधो ज थशे कारण के लसा एवुं तो लेवानुं नथी, तो सरवाळा अने बादबाकी माटे लेवामां आवे। तो अंशनो अंश जोड़े छेदनो छेद जोड़े 6 × 16 बराबर केटलो जवाब आवे 96 अने 13 × -7 तो -91 बराबर। तो जवाब शुं आवशे माइनस छेदमां होय तो पण तमे आ रीते सामान्य लखी शको छो 96/91 -96/91 आ छे आपणो जवाब। बराबर। एटले संख्या 6/13 ने -7/16 ना व्यस्त वडे गुणवाथी आपणे जवाब -96/91 मळे छे। प्रश्न 7 में जोईए कि 1/3 गुणिया काउंसमां 6 × 4/3 नी 1/3 गुणिया 6 काउंसमां गुणिया 4/3 रीते गणतरी कया गुणधर्मनो उपयोगथी करी शकाय। तो आ बे संख्याओ अहीं आपवामां आवी छे, बे क्रियाओ आपवामां आवी छे तो एनी गणतरी कया गुणधर्मनो उपयोगथी करी शकाय। तो आप जाणो छो कि अहीं 1/3 अने काउंसमां 6 × 4/3 छे, ज्यारे बीजा काउंसमां 6 नी जोड़े 1/3 नी जोड़े 6 गुणायेलुं छे अने
4/3 ને અલગ રાખવામાં આવ્યું છે। તો જો પહેલાં આ જૂથ બન્યું, ત્યારબાદ આ જૂથ બન્યું, એનો મતલબ કે આ જો ગણતરી કરવી હોય તો જૂથના ગુણધર્મનો ઉપયોગથી કરી શકાય। બરાબર છે। તો આ છે પ્રશ્ન 7માં જવાબ આટલો જ આવશે, જૂથના ગુણધર્મનો ઉપયોગથી કરી શકાય। પ્રશ્ન 8માં આપણને પૂછવામાં આવ્યું છે કે શું 8/9 એ સંખ્યા -1.1/8નો વ્યસ્ત છે, કેમ અથવા કેમ નહીં? શું વ્યસ્ત છે? જો હોય તો કેમ, અને વ્યસ્ત નથી તો પણ કેમ? બરાબર છે। તો આપ સૌને ખબર હોવી જોઈએ કે વ્યસ્ત છે કે નહીં તે કેવી રીતે ચેક થાય? તો આ જે સંખ્યા છે તેનો વ્યસ્ત કરીએ અને એનો ગુણાકાર કરીએ તો જવાબ આપણને 1 મળે છે કે નહીં તે આપણે જોવું પડે। તો જોઈએ કે અહીં આપણને સંખ્યા આપી છે 8/9 અને બીજી આપણને સંખ્યા આપી છે -1.1/8। હવે આપ જોઈ શકો છો કે આ મિશ્ર અપૂર્ણાંક છે, તેને આપણે પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું કરવાનો કે આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો અને જે ગુણાકાર આવે તેનો સરવાળો અહીં કરવાનો અને છેદમાં આ સંખ્યા લખવાની। એટલે કે -1 × 8 એટલે -8 થશે, +1 અને છેદમાં 8, -1 વત્તા -8 વત્તા 1 તો વિરુદ્ધ નિશાની બાદબાકી અને મોટી સંખ્યાની આગળ જે ચિહ્ન છે તે જવાબમાં આવશે। બરાબર, એટલે કે -7/8, 8માંથી 1 જાય તો 7 અને છેદમાં 8 અને આનો આપણે વ્યસ્ત કરીએ તો શું જવાબ આવે? તો -8/7। તો જુઓ હવે આપ જોઈ શકો છો કે વ્યસ્ત છે કે નથી? તો 8/9 ગુણ્યા આ જે સંખ્યા છે તેનો વ્યસ્ત આ થાય -8/7। તો આ બંનેનો ગુણાકાર કરશો તો જવાબ 1 આવતો નથી। જો 8 × 8 = 64 થાય, 9 × 7 = 72 થાય, 9 × 7 = 63 થાય। બરાબર છે, એટલે કે આ બંને સંખ્યાનો ગુણાકાર 1 આવતો નથી। એટલે કે શું 8/9 એ સંખ્યા -1.1/8નો વ્યસ્ત છે? નથી। કેમ નથી? તો આપેલ સંખ્યાનો ગુણાકાર 1 આવતો નથી। બરાબર છે, એનો મતલબ વ્યસ્ત નથી। આ થઈ પ્રશ્ન 8ની ચર્ચા। પ્રશ્ન 9માં હવે આપણને પૂછવામાં આવ્યું છે કે શું 0.3 એ 3.1/3નો વ્યસ્ત છે, કેમ અથવા કેમ નહીં? બરાબર છે, તો આ પ્રશ્નને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। ચાલો, સૌપ્રથમ તો 0.3 આપણને આપવામાં આવ્યું છે, બરાબર, અને આપણને એક મિશ્ર અપૂર્ણાંક આપવામાં આવ્યું છે 3.1/3। તો આપણે આને પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ। આપ સમજો છો 3 × 9 = 10/3। હવે જુઓ 10/3 આનો જવાબ આવ્યો અને એને આપણે જો પોઈન્ટ કાપીએ અને ભાગાકાર કરીએ તો જવાબ આપશે 0.3। હવે આપણે ચેક કરવાનું છે કે 0.3નો વ્યસ્ત 0.3 એ આનો વ્યસ્ત છે કે નહીં? તો સૌપ્રથમ અહીં જો 0.3ને પણ 10/3 લખાય અને આપણને જે જવાબ મળ્યો 10/3 એનો આપણે વ્યસ્ત લખવાનો છે, વ્યસ્ત છે કે નહીં ચેક કરવાનું છે। તો જોઈએ કે 3/10। બરાબર, હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ 1 મળે। તો હા, અહીં 3 અને 3 ઉડી જશે એટલે કે 1, 10 અને 10 ઉડી જશે એટલે કે 1। બરાબર, એટલે કે ભાગાકાર કર્યો આપણે તો જવાબ આપણને શું મળશે? 1। એટલે કે 0.3 એ 3.1/3નો વ્યસ્ત છે। શા માટે છે? તો બંને સંખ્યાનો ગુણાકાર 1 થાય છે। વ્યસ્ત સાથે ગુણાકાર કેટલો થાય છે? 1 થાય છે। એટલે કે પ્રશ્ન 9માં આ રીતે આપવામાં આવ્યું છે। ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને પ્રશ્ન 10 અને પ્રશ્ન 11ની ચર્ચા કરીએ। મિત્રો, પ્રશ્ન 10 અને પ્રશ્ન 11માં ખાલી જગ્યા આપવામાં આવી છે। ચાલો, પ્રશ્ન 10માં એવું આપણને આપવામાં આવ્યું છે કે ભાઈ લખો। શું લખીએ? પહેલો પ્રશ્ન એવો છે કે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય। બરાબર, આપણે એવી સમય સંખ્યા લખવાની છે જેનો વ્યસ્ત શક્ય નથી, વ્યસ્ત ના હોય। તો જુઓ,
एक है तेनो व्यस्त 1 थाय, 2 है तेनो व्यस्त 1/2 थाय। बराबर है। कोईपण समय संख्या तमे लो -3 लो तो तेनो व्यस्त थाय -1/3। ए रीतना 1/2 लो तो तेनो व्यस्त थाय 2। बराबर। तो आ बधी संख्याओं व्यस्त शक्य है, परंतु एवी कई संख्या है जेनो व्यस्त शक्य व्यस्त न हो, तो ए संख्या है 0। जवाब शू आवशे? 0। शा माटे? तो जो 0 नो व्यस्त लखवो होय तो आपणे आवुं करवुं पड़े 1/0। हवे 1/0 ज्यारे 0 लखीए 0 लखीए तो आ शक्य नथी। तमे समय संख्या ए p/q स्वरूपनी समय संख्या होय तेमां नीचे q माटे काउंसमां लखवामां आवतुं q इज नॉट इक्वल टू 0। तो आ शा माटे लखवामां आवतुं हतुं? कारण के छेदमां क्यारे 0 न होय। शा माटे न होय? आनो मतलब एवुं थयुं के 1/0। तो 0 नो घड़ियो बोलो ज्यां एना जवाबमां 1 आवे तो 0 1 0 0 2 0। बराबर। क्यारे पर 1 जवाब आवशे नहीं। आ क्यारे पॉसिबल थशे ज नहीं। एटले 0 नो व्यस्त शक्य नथी। तो एवी कई संख्या है जेनो व्यस्त न होय तो जवाबमां आवशे 0। बराबर है। एक ज संख्या है 0। चलो आगळ जोईए। एवी समय संख्याओं के जेना व्यस्त ने समान होय, एटले के आपणे एवी संख्या लखवानी छे जेनो व्यस्त पण ए पोते ज होय। तो एवी तो 2 ज संख्या है। दाखला तरीके 2 आपणे लखीए तो एनो व्यस्त थाय 1/2। बराबर है। तो आ तो 2 અને 1/2 सरखा ना कहेवाय। तो एवी कई संख्या है जेनो व्यस्त समान होय तो एक तो है 1। कारण के 1 नो आपणे व्यस्त लखीए तो 1/1 लखाय अने 1/1 नो जवाब पण 1 थाय। तो 1 नो व्यस्त शुं थयो? 1। ए ज रीतना -1 लखीए तो -1 नो व्यस्त थाय 1/-1 अने 1/-1 एटले माइनस कॉमन निकળી जाय एटले 1। तो -1 नो पण व्यस्त शुं थाय? -1। तो एवी 2 संख्या है, एक तो 1 अने -1। आ 2 संख्या एवी है कि जेनो व्यस्त पण समान ज छे। बराबर। तो आ थई बीजी वात। चलो आगळ छे एवी समय संख्या कि जे तेनी विरोधी संख्या ने समान होय। चलो विरोधी संख्या ने समान होय। विरोधी संख्या एटले शुं के -1 ની विरोधी लखवी होय तो चिन्ह बदलीने 1 लखाय। 3 ની विरोधी लखवी होय तो एनो जवाब आवे -3 એટલે કે નિશાની બદલી કાઢવાની। तो विरोधी संख्या एवी तो कई કે भाई જેનો જે સમાન જ હોય। बराबर છે। જે પોતાની સંખ્યાને સમાન જ હોય તો એવી સંખ્યા તો व्यस्तनी जेम एक ज आवे अने ते छे 0। 0 ની विरोधी पण शुं आवे? 0। कारण के 0 में 0 उमेरो तो जवाब शुं आवे? 0। बराबर है। तो जवाब अहींया आवशे 0। त्यारबाद प्रश्न 11 छे नीचेनी खाली जग्या पूरो। 0 नो व्यस्त खाली जग्या आवुं लखवामां आव्युं छे। 0 नो व्यस्त पछी छे खाली जग्या। तो 0 नो व्यस्त नहीं। खाली जग्या में शुं आवशे? नहीं। त्यारबाद छे संख्याओं खाली जग्या अने खाली जग्या पोताना ज व्यस्त छे। तो कई कई संख्या आवशे? संख्याओं खाली जग्या ने खाली जग्या पोताना ज व्यस्त छे। हमणां ज आपणे चर्चा करी गया 1 અને -1 जे पोताना ज व्यस्त छे। बराबर छे। आगळ जोईए। तीजा नंबर की खाली जग्या -5 ની व्यस्त संख्या खाली जग्या है। आप जाणी सको छो -5 एनी व्यस्त संख्या शुं आवे? 1/-5 अथवा -1/5। बराबर। आगळ 1/x ની व्यस्त संख्या खाली जग्या है। 1/x ની व्यस्त संख्या खाली जग्या है ज्यां छेदमां x इज नॉट इक्वल टू 0। जो शा माटे आવું લખ્યું તે હમણાં જ મેં તમને સમજાવ્યું। હવે 1/x ની व्यस्त संख्या શું આવે? તો x। બરાબર છે। x ઉપર જાય 1 નીચે એટલે કે x ના છેદમાં 1 તો છેદમાં 1 આવે તો કશો ફરક પડતો નથી। બરાબર। તો આ થઈ 1/x ની વાત જ્યાં છેદમાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 0। त्यारबाद है 2 समय संख्याओं गुणाकार हमेशा खाली जग्या ज होय। शुं थाय? 2 समय संख्याओं आपणे गुणाकार करीए तो जे पण जवाब आवशे
તે આપણને સમય સંખ્યા જ મળશે। તો શું જવાબ આવે? બે સમય સંખ્યાનો ગુણાકાર શું હોય? સમય સંખ્યા। ત્યારબાદ ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા થાય। કોઈ સંખ્યા ધન સંખ્યા છે, દાખલા તરીકે 3, આ એક ધન સંખ્યા છે અને તેનો આપણે વ્યસ્ત લખીએ એટલે કે 1/3, તો 1/3 પણ એક ધન પૂર્ણાંક જ છે। તો જવાબ શું આવશે કે કોઈ પણ ધન સંખ્યાનો વ્યસ્ત કરીએ તો જવાબ આપણને મળશે ધન। બરાબર છે। તો આ બધી ચર્ચાઓ આપણે કરી સ્વાધ્યાય 1.1માં। તો આ પ્રશ્ન 10 અને પ્રશ્ન 11ની વાત આપણે કરી। તો મિત્રો સ્વાધ્યાય 1.1માં આજે આપણે લગભગ પ્રશ્ન 4થી શરૂઆત કરી, જેમાં વ્યસ્ત સંખ્યા અને વગેરે જેવી બાબતોની ચર્ચા કરી અને લગભગ પ્રશ્ન 11 સુધી આપણે જોયું। તો અહીં સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે। આપણે આજે આ સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન 4થી પ્રશ્ન 11 સુધીની વાતો કરી। હવે ફરીથી જ્યારે મળીશું ત્યારે અહીંથી આગળ વધીશું। આપ તમામે આજે જેટલું પણ ભણાવ્યું તે પોતાની નોંધપોથીમાં નોંધ કરવાની છે અને હોમવર્કમાં ઉદાહરણ 3, 4 અને 5 ફરીથી લખવાના છે, તેમજ ગઈકાલે જે દાખલાઓ ગણાવ્યા પ્રશ્ન 1, 2, 3 તે પણ ફરીથી લખવાના છે। આશા રાખું કે આપને સમજ પડી ગઈ હોય। થેન્ક યુ સો મચ।